નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 4નો વિષય ઇંગ્લિશનું યુનિટ 3 માય એક્શનના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો જવાબ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. એક્ટિવિટી 1. રીડ ધ પોએમ ઓન પેજ નંબર 27 ઓફ ટેક્સ્ટબુક એન્ડ રાઇટ ઓપોઝિટ. તો બાળ દોસ્તો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 27 ઉપર કવિતા આપી છે, બરાબર. તો એમાંથી કવિતામાંથી શોધીને ઓપોઝિટ વર્ડ લખવાના છે. એક્ઝામ્પલ આપેલું છે હાઈ, તો હાઈનું ઓપોઝિટ થશે લો. ઓપોઝિટ એટલે કે વિરોધે. ઓપનનું થશે ક્લોઝ, અપ તો ડાઉન અને ડે તો નાઇટ. એક્ટિવિટી 2 જોઈશું. રાઇટ સમ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પોએમ ગિવન ઓન ધ પેજ નંબર 27. તો અહીં પણ પોએમમાંથી ગોતીને એક્શન વર્ડ લખવાના છે, બરાબર. એક્ઝામ્પલ છે ક્લીન એટલે સ્વચ્છ કરવું, ચોખ્ખું એમ. રાઇટ એટલે સવારી, રાઇટ એટલે લખવું. પછી વોશ, ગ્રો, પુલ, ક્લોઝ, ડ્રો અને જમ્પ. એક્ટિવિટી 3 જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો ને પ્રશ્નો જવાબ આપો. તો ફકરો વાંચીશું પહેલાં. તો વન ડે ટુ ફ્રેન્ડ્સ કલ્લુ એન્ડ બિલ્લુ went to a forest. They promised to help each other against any problem. They were walking and talking. Suddenly, they saw a bear. Kalu ran quickly and climbed up a tree. Billu also ran quickly, but he was unable to climb. Billu asked Kallu for help, but Kallu did not help. તો આ ફકરાને આધારે પ્રશ્નો જવાબ મેળવવાના છે. તો ક્વેશ્ચન છે કે who were friends? તો કલ્લુ એન્ડ બિલ્લુ. Question 2. What were Kallu and Billu doing? Went to a forest. 3. Suddenly Kallu and Billu saw a blank. તો આવશે બ્લેન્કમાં આવશે bear. 4. Billu did not help Kallu. True or false? તો આ સેન્ટેન્સ ખોટું છે. 5. Kallu was a good friend. True or false? તો આ સેન્ટેન્સ પણ false છે. એક્ટિવિટી 4 જોઈશું. See the picture and fill in the blanks. ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. તો ફ્રૂટ અને ફ્રૂટનો કલર લખવાનો છે. તો એપલનો કલર તમે જોઈ શકો છો, તો કેવો છે? રેડ. બનાનાનો યલો, ગ્રેપ્સનો ગ્રીન અને ઓરેન્જનો ઓરેન્જ. એક્ટિવિટી 5 જોઈશું. સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ. ચિત્ર જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ધીસ ઇઝ અ બ્લેન્ક. તો પ્રથમ ચિત્ર શાનું દેખાય છે? મેંગોનું, બરાબર. બીજું અને એનો કલર લખવાનો છે. તો ઇટ ઇઝ બ્લેન્ક ઇન કલર, તો આવશે ગ્રીન. 2. This is a blank, તો આવશે પોટેટો. It is blank in color, તો it is red in color. 3. These are blank, તો these are bananas. એમનો કલર કયો છે? તો they are yellow in color. આગળ જોઈએ. એક્ટિવિટી 6. સ્ટડી ધ ગિવન કેલેન્ડર એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ. કેલેન્ડર જુઓ અને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. ઓગસ્ટ મહિનાનું 2024નું કેલેન્ડર છે, બરાબર. અને જુઓ તહેવારની રજા છે. 15મી ઓગસ્ટ છે, પછી 19 તારીખે કંઈક તહેવાર દેખાય છે, બરાબર. રક્ષાબંધન છે, બરાબર. અને 26 તારીખે જન્માષ્ટમી છે, બરાબર. આ રીતે તમને કેલેન્ડર આપેલું છે. તો એક્ઝામ ખાલી જગ્યા છે. પ્રથમ છે કે there are blank Sundays in this month. તો કેટલા સન્ડે કે રવિવાર આવે છે? તો 4. બીજી there is blank on 19th August. તો રક્ષાબંધન. 3. There are blank days in this month. કેટલા દિવસો છે? તો 31. Blank is on 26th of this month. તો જન્માષ્ટમી 26 તારીખે છે. 5. The first day of the month is blank. તો Thursday. એક્ટિવિટી 7 જોઈએ. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન. તો કૌંસમાં આપેલા શબ્દો વડે અહીંયા વાક્ય બનાવવાનું છે ચિત્રમાં જોઈને, બરાબર. કૌંસમાં શબ્દો છે વોકિંગ, સ્વિંગિંગ, પ્લેઇંગ, ફ્લાઇંગ બલૂન્સ અને સ્લાઇડિંગ. એક્ઝામ્પલ છે દિવ્યા ઇઝ ટોકિંગ ટુ હર મધર. બીજું આપણે લખીશું જોઈને કે વિશાલ ઇઝ વોકિંગ વિથ ડોગ. 2. રોઝી ઇઝ સ્વિંગિંગ અ બોલ. 3. નેહા ઇઝ પ્લેઇંગ. 4. રોઝી ઇઝ ફ્લાઇંગ બલૂન્સ. 5. નિશા ઇઝ સ્લાઇડિંગ. આગળ જોઈશું. એક્ટિવિટી 8. મેક સેન્ટેન્સીસ એકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. તો જુઓ
અહીંયા આપેલું છે આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે, અને એમ અને ઇઝ, રીડિંગ, રાઇટિંગ, પ્લેઇંગ, ક્લીનિંગ, ડ્રાઇવિંગ અને ઇટિંગ. તો આ 3 આંગળીઓમાંથી જોઈ અને આપણે વાક્ય બનાવવાના છે. આઈઝ જોડે શું આવશે? એમ આવશે. વી આર આવશે, બરાબર. યુ આર એ બધું આવશે. તમારે રીતે વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલ છે, આઈ એમ રાઇટિંગ, બીજું લખીશું આઈ એમ રીડિંગ, વી આર પ્લેઇંગ, યુ આર ઇટિંગ, હી ઇઝ રાઇટિંગ, સી ઇઝ ક્લીનિંગ, ઇટ ઇઝ ડ્રાઇવિંગ, they are reading અને you are cleaning. એક્ટિવિટી 9 જોઈએ. મેચ એ વિથ બી. એ અને બીને તમારે જોડવાનું છે, બરાબર. તો જુઓ, એક્શન વર્ડ છે અહીંયા રનિંગ, તો દોડતું હોય એવું છોકરું દેખાય ત્યાં તમારે જોઈન્ટ કરી. ડ્રોઈંગ જોઈ શકો છો ચિત્રમાં. વોશિંગ કપડાં ધોવે છે. ઇટિંગ ખાય છે. સ્લીપિંગ સૂવે છે. રીડિંગ એટલે કે વાંચે છે. એક્ટિવિટી 10, આન્સર ધ ક્વેશ્ચન એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. તો ઉદાહરણ પ્રમાણે તમે જોઈને લખવાનું છે. તો એક્ઝામ્પલ છે વોકિંગ અને સ્લીપિંગ. તો છોકરો શું કરે છે ચિત્રમાં તમે જોઈ શકો છો, ચાલી રહ્યો છે, બરાબર. તો વોટ એમ આઈ ડુઈંગ? તો આઈ એમ વોકિંગ. રોમા શું કરે છે? વોશિંગ કે સ્કીપિંગ? તો રોમા સ્કીપિંગ કરે છે. તો એ પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ રોમા ડુઈંગ? તો રોમા ઇઝ સ્કીપિંગ. કેતન શું કરે છે? સ્લીપિંગ કે ડ્રિંકિંગ? તો ડ્રિંકિંગ. તો વોટ ઇઝ કેતન ડુઈંગ? તો કેતન ઇઝ ડ્રિંકિંગ. જોસેફ વોચિંગ કે સ્લીપિંગ? જોસેફ સૂઈ રહ્યો છે. તો વોટ ઇઝ જોસેફ ડુઈંગ? તો જોસેફ ઇઝ સ્લીપિંગ. ટીના ક્રાઇંગ કે લાફિંગ? તો ટીના ઇઝ ક્રાઇંગ. તો વોટ ઇઝ ટીના ડુઈંગ? તો ટીના ઇઝ ક્રાઇંગ. રેહાન શું કરે છે? ઇટિંગ કે રનિંગ? રનિંગ એટલે કે દોડી રહ્યો છે. તો વોટ ઇઝ રેહાન ડુઈંગ? તો રેહાન ઇઝ રનિંગ. આગળ જોઈએ. એક્ટિવિટી 11, fill in the blanks using the action word in the brackets. કૌંસમાં શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાનું છે. કૌંસમાં શબ્દો છે ડ્રો, વોક, ડુ, રીડ અને ડ્રિંક. એક્ઝામ્પલ છે, વી આર રીડિંગ અ સ્ટોરી બુક. તો પ્રથમ છે આઈ બ્લેન્ક અ પિક્ચર. તો આઈ એમ ડ્રોઈંગ અ પિક્ચર. તો ધે બ્લેન્ક હોમવર્ક. તો ધે આર ડુઈંગ હોમવર્ક. 3, યુ બ્લેન્ક જ્યુસ. તો યુ આર ડ્રિંકિંગ જ્યુસ. 4, આઈ બ્લેન્ક ઓન ધ રોડ. તો આઈ એમ વોકિંગ ઓન ધ રોડ. આગળ જોઈએ. એક્ટિવિટી 12, fill in the blanks with the help of the word given in the brackets. તો કૌંસમાંના શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાંના શબ્દ છે અ ટ્રી, અ રોઝ, અ લેટર, હાઇડ એન્ડ સીક, અ બાઇસિકલ, અ ન્યૂઝપેપર અને અ રોપ. તો ક્લિમ્બિંગ બ્લેન્ક. તો ક્લિમ્બિંગ અ ટ્રી. બીજું રાઇટિંગ બ્લેન્ક. તો રાઇટિંગ અ લેટર. પ્લેઇંગ તો શું રમશો? હાઇડ એન્ડ સીક. સ્મેલિંગ તો શું સૂંઘશો? અ રોઝ. ક્લિનિંગ શું સાફ કરશો? તો અ રૂમ. પછી રાઇડિંગ શું શાની સવારી કરશો? તો બાઇસિકલ, અ બાઇસિકલ. રીડિંગ શું વાંચશો? તો અ ન્યૂઝપેપર. એક્ટિવિટી 13, આઇડેન્ટિફાય ધ એક્શન ઓફ ધ પિક્ચર given below and write the action words given from the brackets. કૌંસમાંના શબ્દો જોવાના છે અને અહીંયા જે એક્શન આપી હોય તે તમારે લખવાની છે, બરાબર. પહેલા ચિત્રમાં તમે જોઈ શકો છોકરો છે, ચિત્ર બતાવે છે જમ્પિંગ એટલે કૂદકો મારી રહ્યો છે, બરાબર. બીજામાં રીડિંગ કરી રહ્યું છે. ત્રીજામાં છોકરી દોડી રહી છે, તો રનિંગ. ચોથામાં સવારી કરી રહી છે, બરાબર, તો રાઇડિંગ. પછી દોરડા કૂદી રહી છે છોકરી, તો સ્કીપિંગ. અને ફૂટબોલ ખેલી રહી છે, બરાબર, તો પ્લેઇંગ ક્રિકેટ. આગળ જોઈએ. 14, રીડ ધ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો ડાયલોગ વાંચવાનો છે અને કમ્પ્લીટ કરવાનો છે. કૌંસમાંના શબ્દો છે યસ મેમ, હિયર ઇટ ઇઝ, ગુડ મોર્નિંગ મેમ, વી આર ઓલ ગુડ. તો ટીચર સેઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે ગુડ મોર્નિંગ મેમ. ટીચર સેઝ હાઉ આર યુ ઓલ. તો સ્ટુડન્ટ શું કહે છે? વી આર ઓલ ગુડ. ટીચર સેઝ રામ પ્લીઝ સ્ટેન્ડ અપ. રામ સેઝ યસ મેમ. ટીચર સેઝ શો મી યોર હોમવર્ક. રામ સેઝ હિયર ઇટ ઇઝ. આગળ જોઈએ એક્ટિવિટી 15માં. તો સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ અબાઉટ યોર ડેઇલી એક્ટિવિટી. તો જો સમય લખ્યો છે અને એક્ટિવિટી તમે રોજ શું કરો છો તે તમારે લખવાનું છે, બરાબર. તો 10 AM 10 વાગે શું કહે? ગેટ રેડી ફોર સ્કૂલ. 10 વાગે શાળાએ જવા તૈયાર થાઉં છું. 10:30 ગો ટુ ધ સ્કૂલ. 10:30 હું સ્કૂલે જાઉં છું. 10:45 AM એટલે કે 10:45 તમે ક્લીન ધ ગ્રાઉન્ડ.
જે ગ્રાઉન્ડ છે તે સાફ કરું છું. 11 વાગે ડુ પ્રેયર, પ્રાર્થના કરે છે. 11:20 ગો ટુ ધ ક્લાસ, ક્લાસમાં રૂમમાં જઈએ છીએ. અને 12:30 ગો ફોર રિસેસ, 12:30 રિસેસમાં જઈએ છીએ. બરાબર. અહીં એક્ઝામ્પલ છે, વાક્ય બનાવીને લખવાના છે કે આઈ એમ ગેટ રેડી ટુ સ્કૂલ એટ 10 AM. બીજું સેન્ટેન્સ લખીશું કે આઈ ગો ટુ ધ સ્કૂલ એટ 10:30 AM. 3 I clean the ground at 10:45 AM. 4 I do prayer at 11 AM. 5 I go to the class at 11:20 AM. 6 I go to school at I go to recess at 12:30 PM. આગળ જોઈશું. એક્ટિવિટી 16 જોઈએ. કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો અહીંયા પણ ટેબલ તમારે પૂર્ણ કરવાનું છે કૌંસમાંના શબ્દો વડે. કૌંસમાંના શબ્દો જોઈએ તો બેટ, રેડ, ક્લેમ, ગોટ, કુક, ક્રાય, બુલ, પેન્સિલ, સિંગ, બોટ, ઈમાન, બોક્સ, ડાન્સ, રાઇડ, રામુ, સ્લીપ, વોચ, શાર્પનર, ટુ, સ્ટેન્ડ અપ, ગીવ, લાફ, મેંગો અને કમ. તો ઇટ ઇઝ એન એક્શન, ઇટ ઇઝ નોટ એન એક્શન. તો એક્શન વર્ડ અને એક્શન વર્ડ ન હોય એવા શબ્દોને અલગ પાડવાના છે. તો એક્શન વર્ડ જોઈએ તો ક્લેમ, કુક, ક્રાય, સિંગ, ડાન્સ, રાઇડ, સ્લીપ, વોચ, સ્ટેન્ડ અપ, ગીવ, લાફ અને કમ એ બધા એક્શન વર્ડ થાય. એક્શન વર્ડ ન હોય એવા તો બેટ, રેટ, બોલ, પેન્સિલ, બોટ, મેન, બોક્સ, ગોટ, રામુ, શાર્પનર, ટુ અને મેંગો આ બધા એક્શન વર્ડ નથી, બધા નામ છે. બરાબર. આગળ જોઈશું ફન ઝોન. જુઓ અહીંયા સ્લીપ, ચિત્રમાં જુઓ સ્લીપ, પછી પહેલાં આપણે આડી ચાવી જોઈએ તો સ્લીપ, ડાન્સ, ઈટ, વોશ, અને ઊભી ચાવી જોઈએ તો સિંગ, ડાન્સ અને ટી. તો ચિત્રમાં જોઈ શકો છો કે આઈ બ્લેન્ક ઇન ધ બેડ, તો આઈ સ્લીપ ઇન ધ બેડ. બીજા ચિત્રમાં છોકરી છે ડાન્સ કરે છે. બરાબર. તો આઈ લાઈક ટુ બ્લેન્ક ઓન મ્યુઝિક, તો આવશે ડાન્સ. પછી છોકરી ખાઈ રહી છે. બરાબર. મેંગો, તો આઈ બ્લેન્ક અ મેંગો, તો આઈ ઈટ અ મેંગો. આઈ બ્લેન્ક માય ક્લોથ્સ, તો આઈ વોશ માય ક્લોથ્સ. હવે આઈ બ્લેન્ક અ લેટર ટુ માય ફ્રેન્ડ, તો રોટ. બીજું આઈ બ્લેન્ક અ કાર સ્લોલી, તો આઈ ડ્રાઈવ અ કાર સ્લોલી. પછી આઈ બ્લેન્ક ઇંગ્લિશ, તો આઈ લર્ન ઇંગ્લિશ. આગળ જોઈએ તો મિત્રો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.